નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જોઈશું ફિઝિક્સ ચેપ્ટર 1 ટોપિક એક્સરસાઇઝ સમ બાય ફિઝિક્સ ગુરુ ગુંજન સોપારીવાલા। મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગૌસના નિયમની એપ્લિકેશન આપણે જોઈ ગયેલા હતા। અનંત લંબાઈના તારમાં તારવાળું ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ત્યારબાદ સમતલવાળી થિયરી જોઈ ગયેલા હતા, તેનાથી વિદ્યુત ક્ષેત્ર, ત્યારબાદ પાતળી ગોળીય કવચ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે તારવેલા હતા। કવચની અંદરનો ભાગ, કવચની બહારનો ભાગ, એની આલેખીય રજૂઆત આપણે જોઈ ગયેલા હતા। કુલમના નિયમ પછી ગાઉસનો નિયમ અને ગાઉસના નિયમ પછી કુલમનો નિયમ મિત્રો આપણે જોઈ ગયા છે। એક થિયરી જે છે ગૌસના નિયમની એપ્લિકેશન નક્કર ગોળા માટેની, તે થિયરી આપણે આ દાખલા કમ્પ્લીટ કર્યા બાદ આપણે જોઈશું। તો આજે આપણે સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કરીએ છીએ। સ્વાધ્યાયનો છે દાખલા નંબર 1। 2 ગુણ્યા 10⁻7 કુલમ અને 3 ગુણ્યા 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારો છે, એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે। તો એ બંને ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે છે તે, એટલે બે ગોળા છે જેના પર આ ચાર્જ આપી દીધેલા છે, બંને વચ્ચેનું અંતર આપી દીધેલું છે, તો કેટલું બળ લાગશે, એમસીક્યુ લેવલનો દાખલો છે મિત્રો આ। તો આપણે એનું સોલ્યુશન આ રીતે કરી શકીએ। પહેલાં ડેટા શીટ બનાવીશું। Q1 આપેલું છે 2 ગુણ્યા 10⁻7 કુલમ, Q2 આપેલું છે 3 ગુણ્યા 10⁻7 કુલમ, ડિસ્ટન્સ આપી દીધેલું છે 30 સેન્ટીમીટર, એટલે 30 ગુણ્યા 10⁻2 મીટર। આપણે બળનું સૂત્ર, કુલમનો નિયમ આપણી પાસે છે F = K Q1 Q2 upon R²। Kની કિંમત આપણને ખબર છે મિત્રો 9 ગુણ્યા 10⁹ વ્યવહારિક હેતુઓ માટે। Q1 ની કિંમત છે 2 ગુણ્યા 10⁻7 કુલમ, Q2 ની કિંમત છે 3 ગુણ્યા 10⁻7 કુલમ અપોન R²। તો અંતર તમારી પાસે છે આ 30 ગુણ્યા 10⁻2 વર્ગ। સાદરૂપ તમે આપી શકો છો અહીંયા 9 દુ 18 × 54 ગુણ્યા 10⁻, 7 ને 7 14, 14માંથી 9 જશે એટલે -5 છેદમાં 30નો વર્ગ 900 10⁻4, આ 2 દુ 4। સાદરૂપ આપશો તો જવાબ આવે છે 9 છંગ 54 અહીંયાથી ઉડી શકે છે। સાદરૂપ આપીશું તો જવાબ આવશે 6 ગુણ્યા 10⁻3 ન્યૂટન। F = 6 ગુણ્યા 10⁻3 ન્યૂટન। સાદરૂપ આપશો તો મિત્રો આ તમને અંદાજ આવી જશે। તો આ એકદમ બેઝિક લેવલનો દાખલો હતો, સ્વાધ્યાયનો દાખલા નંબર 1, એમસીક્યુમાં પૂછી શકાય છે। આ દાખલા નંબર 2 સ્વાધ્યાયનો 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા, તો આપણે ડેટા શીટ સાથે બનાવતા જ જઈએ મિત્રો તો વધારે સારું રહેશે। પહેલો વિદ્યુતભાર આપેલો છે Q1 0.4 માઇક્રોકુલમ, તો આને આપણે લખી શકીએ છીએ 0.4 ગુણ્યા 10⁻6 કુલમ। એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા, એટલે Q2 આપેલું છે -0.8 માઇક્રોકુલમ, એટલે -0.8 10⁻6 કુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતીય બળ શોધીને આપી દીધું છે। એટલે અહીંયા જે બળનું મૂલ્ય આપેલું છે 0.2 ન્યૂટન આપી જ દીધું છે। તો પહેલું બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર શોધવાનું છે, એટલે પહેલા દાખલામાં તમારે R શોધવાનું છે અને ત્યારબાદ બીજા ગોળા વડે પ્રથમ ગોળાને તે લાગતું બળ આપણે શોધવાનું છે, પછી શોધીશું। તો પહેલાં આપણે એનું સોલ્યુશન કરીએ। આપણી પાસે Fનું સૂત્ર છે F = K Q1 Q2 / R²। આ સૂત્ર છે આપણી પાસે। આપણે R શોધવાનો છે તો R² = સૂત્ર બનશે K Q1 Q2 / F। આ આપણું સૂત્ર બની જશે। કિંમતો આપણે મૂકીશું તો Kની જગ્યાએ 9 ગુણ્યા 10⁹, Q1 ની કિંમત છે આપણી પાસે 0.4 10⁻6 કુલમ, Q2 ની કિંમત છે આપણી પાસે 0.8 ગુણ્યા 10⁻6 કુલમ। ઋણ નિશાની જે છે તે ઋણ વિદ્યુતભાર છે તેવું આપણને સૂચન કરે છે। આપણે અહીંયા અંતર શોધવાનો છે, આપણે મૂલ્યનું કામ છે, અપોન F એટલે બળ તમને આપી દેલો છે મિત્રો 0.2। ચલો આનું આપણે સાદરૂપ આપીએ
તો r² ડેટ ઇઝ ઇક્વલ ટુ 9 ત્યાંનો ત્યાં ગુણ્યા આપણે બાળક રીતે જ સાદરૂપ આપીએ તો થોડું સરળ રહેશે. આ 0.4 છે તો હું આને 4 છેદમાં 10 અહીંયા લખી શકાય. 0.8 છે તો હું આને 8 છેદમાં 10 અહીંયા લખી શકાય. હવે આ 9 - 6 3 માંથી 6 જાય એટલે 10 - 3 રહેશે અહીંયા. નીચે 0.2 એટલે 2 છેદમાં 10 તો 10 અહીંયા ઉપર લખી શકાશે મિત્રો આપણે. ચાલો તો આ એક 10 અને આ એક 10 તો કેન્સલ થઈ ગયો. અહીંયા 2 ચોક 8 આપણે લખી શકીએ. તો r² ડેટ ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 4 ચોક 16 અને 10 આ 1 ઘાત ઉપર જશે એટલે -1 તો 10 -4 લખી શકાશે. બંને બાજુ વર્ગમૂળ લેતા તો આ 3 16 વર્ગમૂળ 4 અને આ 10 -2 એટલે r આવી ગયો 3 ચોક 12 ગુણ્યા 10 -2 મીટર. તો એનો મતલબ કે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર મિત્રો આપણી પાસે આવી ગયું 12 ગુણ્યા 10 -2 મીટર. હવે આની અંદર બીજો દાખલો જે પૂછ્યો છે આપણે તેને અહીંયા શોર્ટમાં જ લખીશું. બીજા ગોળા વડે પ્રથમ ગોળાને જે લાગતું બળ આપણે શોધવાનું છે. તો મિત્રો આપણે કુલમના નિયમમાં એવું ભણી ગયા છે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને આ ફોલો કરે છે. તો પહેલો ગોળો બીજા પર જેટલું બળ લગાડશે બીજો ગોળો પણ પહેલા પર એટલું જ બળ લગાડશે. તો આનો મતલબ કે આ જે 0.4 માઇક્રોકુલમ છે પ્રથમ ગોળાને લીધે છે. પ્રથમ ગોળાનો વિદ્યુતભાર છે 0.4 માઇક્રોકુલમ અને બીજો ગોળો છે તેનો વિદ્યુતભાર -0.8 માઇક્રોકુલમ. તો પ્રથમ ગોળો એટલે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભારના ગોળાને લીધે -0.8 માઇક્રોકુલમના વિદ્યુતભાર પર બળ કેટલું લાગશે મિત્રો? 0.2 ન્યૂટન જ લાગશે. કારણ કે બળ તો એ લોકોનું કેવું રહેવું છે F12 = F2 અને આપણે મિત્રો જોઈ ગયા છે. બરાબર. તો અહીંયા લખીશું બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ 0.2 ન્યૂટન જ રહેશે. કારણ કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ જે છે એ પહેલો બીજા પર જેટલું બળ લગાડશે બીજો પણ પહેલા પર એટલું જ બળ લગાડે છે. એટલે બળનું મૂલ્ય તો આપણી પાસે છે જ 0.2 ન્યૂટન. તો આ જે બળ હશે તમને બળનો પ્રકાર પૂછે તો આકર્ષણ કે અપાકર્ષણ તમે જોઈ શકો છો બંને કેવા છે? વિરુદ્ધ વીજભાર છે. એક ધન છે એક ઋણ છે. તો આ જે બળ હશે મિત્રો એ બળ કયા પ્રકારનું હોઈ શકે? તો આપણે લખી શકીએ છીએ બળ હશે તે મિત્રો આકર્ષણ બળ હશે. આ જે બળ લાગશે તે આકર્ષણ બળ હશે. તો આની અંદર ધારો કે બીજા ગોળા પર પ્રથમને લીધે પૂછે કે પ્રથમને લઈને બીજા પર પૂછે વાઇસ વર્સા કંઈ પણ પૂછે તો વિદ્યુતભારનું મૂલ્ય તો તમારી પાસે છે બળ બી આપેલું છે તો એ બળના મૂલ્ય પરથી જ પ્રિડિક્શન કરવાનું છે કે પહેલો બીજા પર જેટલું બળ લગાડશે બીજો પણ પહેલા પર એટલું જ બળ લગાડશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 3 દાખલો એક્ઝામ લક્ષી છે. માર્ચ 2021 પૂછાવાની શક્યતા મેક્સિમમ છે. એટલે આ દાખલો ગણો ધ્યાનથી સમજીને આને એકદમ સારી રીતે કમ્પ્લીટ કરી નાખજો મિત્રો. તમને આપેલો છે ke²/g me આ ગુણોત્તર પરિમાણ રહિત છે તેવું ચકાસવાનું છે. જ્યાં કેનું મૂલ્ય આપણને ખબર જ છે કુલંબિયન અચળાંક છે. E એટલે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન છે. G એટલે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. Me માસ ઓફ ઇલેક્ટ્રોન, MP માસ ઓફ પ્રોટોન. તો પહેલાં તો આની અંદર આપણે એ સમજવાનું છે પરિમાણ રહિત છે એનો મતલબ આપણે શું લાવવાનું છે મિત્રો આની અંદર. તો પરિમાણ રહિત એટલે યાદ રાખીશું કે આનું પારિમાણિક સૂત્ર આ ગુણોત્તરનું પારિમાણિક સૂત્રનો જવાબ આપણે M0 L0 અને T0 લાવીશું. M0 L0 T0 બધું જે છે તે 0ના ફોર્મમાં આપણે લાવીશું એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે લખીશું અહીંયાનું સાદરૂપ આપણને આપેલું છે મિત્રો ગુણોત્તર ke²/g me MP = ચાલો બધાના પારિમાણિક સૂત્રો આપણે લખવાના છે. તો મિત્રો તમને પારિમાણિક સૂત્ર બધાના યાદ તો હશે નહીં. તો આપણે અહીંયા તારવીએ પહેલાં તો કેનું પારિમાણિક સૂત્ર તારવીએ. તો કેનું પારિમાણિક સૂત્ર આપણે તારવવા માટે સૂત્ર છે આપણી પાસે F = K Q1 Q2/r². આ સૂત્ર છે આપણી પાસે.
તો આના પરથી કે ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ એફ આર સ્ક્વેર બાય Q1 Q2. એફ એટલે બળ. હવે બળનું પારિમાણિક સૂત્ર તમને મિત્રો 11માં ભણી ગયા છો. M1 L1 T-2 આ ભણી ગયા છો. ચાલો અને કાઉન્સ કરી દઈએ આપણે. ત્યારબાદ છે આર સ્ક્વેર, એટલે અંતરનો વર્ગ છે, તો અંતર એટલે L લખી શકાય, તો L2 ડાયરેક્ટ લખેલું છે અહીંયા. ચાર્જનો સંકેત આપણે લઈએ છીએ Q1 અને આ પણ છે ઉપર બીજું Q2, એટલે પણ લખી શકાશે Q1. સાદરૂપ આપીએ તો આનું પારિમાણિક સૂત્ર આવશે M1 L2 + 1 3 T-2, નીચે Q2 છે ઉપર જશે એટલે Q-2. તો K નું આપણી પાસે પારિમાણિક સૂત્ર આવી ગયું. અહીંયા આપણે લખી દઈએ મિત્રો M1 L3 T-2 Q-2. ચલો E એટલે વિદ્યુત ભાર એટલે ચાર્જ એટલે ચાર્જનો એકમ શું છે મિત્રો? કુલમ. તો ઇલેક્ટ્રોનનો વર્ગ છે એટલે અહીંયા લખી શકાય Q2. ચલો નીચે છે G એટલે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક. તો ફરી પાછો આપણે તારવીએ. F = સૂત્ર છે આપણી પાસે G M1 M2 /r². તો G = મિત્રો લખાશે FR² બાય M1 M2. પારિમાણિક સૂત્ર આપણે લખીશું મિત્રો અહીંયા. ચાલો તો F છે, F એટલે બળનું પારિમાણિક સૂત્ર M1 L1 T-2. R² એટલે લખી શકાશે L2 અને આ બંને દળ છે, દળ એટલે કિલોગ્રામ એટલે માસ, એટલે M ડાયરેક્ટ લખી દઉં છું M2. તો આનું આપણે સાદરૂપ આપીશું તો G નું પારિમાણિક સૂત્ર આપણને મળે છે અહીંયા 1 - 2 એટલે M-1 L2 + 1 3 અને T-2. ચાલો તો એને અહીંયા આપણે લખીશું M-1 L3 T-2. માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે દળ, તો એને આપણે લખી શકીશું M1. માસ ઓફ પ્રોટોન, તો એને પણ આપણે લખી શકીશું M1. દરેકના પારિમાણિક સૂત્ર લખાઈ ગયા છે. ઉપર આપણે સાદરૂપ આપીશું M1 L3 T-2 અને Q -2 +2 થઈ જશે મિત્રો અહીંયા 0 ડિવાઇડેડ બાય આ +1 ને -1 એક કેન્સલ થઈ જશે. આ M1 ના M-1 કેન્સલ થઈ જશે એટલે અહીંયા નીચે પણ વધશે M1 L3 T-2 Q નથી એટલે Q0. અંશ અને છેદ બંનેના પારિમાણિક સૂત્રો જુઓ તમે સમાન જ છે એટલે M0 L0 T0 અને Q0. તો આ રાશિ કહી શકાય મિત્રો કઈ? પરિમાણ રહિત. જે ગુણોત્તર જે છે તે પરિમાણ રહિત છે તેવું આપણે સાબિત કરી દીધું છે. ચાલો હવે તમને મિત્રો પૂછ્યું છે કે આ ગુણોત્તરનું મૂલ્ય પણ તમારે શોધવાનું છે. આ બાજુના જે સ્ટેપ છે મિત્રો તેને હવે હું કાઢી નાખું છું. તો હવે આપણે આનું મૂલ્ય તારવીશું. આજે ગુણોત્તરનું મૂલ્ય શું છે તે. તો મિત્રો જે ગુણોત્તર તમને આપેલો છે K(E²/G ME MP) એનું મૂલ્ય, તો K નું મૂલ્ય તમને ખબર છે મિત્રો 9 × 10⁹. ઇલેક્ટ્રોનનું મૂલ્ય 1.6 10⁻⁻19² ડિવાઇડેડ બાય G નું મૂલ્ય 11માં ભણી ગયા છો મિત્રો 6.67 10⁻11. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલો અને ગુણ્યા માસ ઓફ પ્રોટોન જેનું મૂલ્ય છે 1.66 × 10⁻27 kg. 1.66 10⁻27. દરેક મૂલ્ય આપણે મૂકી દીધા છે. હવે આપણે એનું સાદરૂપ આપીશું મૂલ્યનું. ઉપર છે આપણી પાસે 1.6 × 1.6 9
ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 તો એ આવે છે 23.04 ગુણ્યા 10 આ 9 19 દુ 38 9માંથી 38ને તમે બાદ કરશો તો આવે છે એ -29 -29 ડિવાઇડેડ બાય સાદરૂપ આપીશું આપણે આ 6.67 ગુણ્યા 9.1 ગુણ્યા 1.66 તો એ આવે છે જવાબ 100.76 ગુણ્યા 10નું સાદરૂપ આપીશું ઘાત -11 -31 અને -27 એનો આવે છે ગુણોત્તર 10નો ઘાત -69 આવે છે -69 સાદરૂપ આપીશું હવે આપણે 23.04 ભાગ્યા 100.76 તો એ આવે છે 0.2286 ગુણ્યા 10નો ઘાત આ -69 ઉપર જશે એટલે +69 એમાંથી 29 સબટ્રેક્ટ કરો એટલે આવે છે 10/40 ઘાત તો આને આપણે લખવું હોય આ એક પોઈન્ટ આગળ આ બાજુ લાવીએ તો આને 2.286 10/39 ઘાત અને આ લખવું હોય તો આને 2.29 પણ કહી શકાય 10/39 ઘાત આ 3 પૈકી 3 જવાબ સાચા છે જ તમે લખી શકો છો આટલું કરીને પણ તમે દાખલો રહેવા દેશો તો ભાઈ માર્ક્સ પૂરેપૂરા મળશે જ તમને એવું કીધું છે મિત્રો કે આ ગુણોત્તર શું સૂચવે છે તો આ જે ગુણોત્તર જે છે તે એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર છે આ જે ગુણોત્તર જે છે અથવા તો આ જે મૂલ્ય જે છે આ મૂલ્ય એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર દર્શાવે છે કઈ રીતે આ ગુણોત્તર કહી શકાય મિત્રો તો આપણે અહીંયા એનું રફલી સાદરૂપ આપીએ ચાલો અહીં આપણે જોઈ શકીએ છીએ તમને ગુણોત્તર મિત્રો શું આપ્યો છે KE²/GME/MP આવો ગુણોત્તર તમને આપેલો છે આની અંદર અંશ અને છેદ બંનેને હું r² વડે ભાગી નાખો અહીંયા પણ r² અને આ પણ r² એટલે આ થઈ ગયું GME/MP/r² અને આ થઈ ગયું KE²/r². K Q1 Q2/r². ધારો કે બંને વિદ્યુતભાર આપણા ઇલેક્ટ્રોન હોય કે ઇલેક્ટ્રોન ને પ્રોટોન હોય બંનેના વિદ્યુતભારના મૂલ્યો તો સરખા જ છે મિત્રો તો આ ઉપર જે છે તે વિદ્યુતીય બળ છે આ ઉપર જે છે તે વિદ્યુતીય બળ અથવા તો કુલંબીય બળ આ જે વિદ્યુતીય બળ જે લખેલું છે ત્યાં તમે અહીંયા કુલંબીય બળ પણ લખી શકો છો તો ઉપર જે મિત્રો છે તે કુલંબીય બળ છે આ અને નીચે GME/MP/r² એટલે GM1M2/r² આ જે છે તે ગુરુત્વાકર્ષી બળ છે તો આ જે દર્શાવે છે મિત્રો તે વિદ્યુતીય બળ અથવા તો કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર દર્શાવે છે એટલે દાખલો મિત્રો ઘણો અગત્યનો છે આ KE²/GME/MP પારિમાણિક સૂત્ર નહીં આવડે તો આપણે આગળ જે કરી ગયા છે 8 દાખલાની અંદર હમણાં તમને જે બતાવ્યું તો એ રીતે તમે કરી શકો છો રફલી સાદરૂપ આપી શકો છો અને ગણતરી કરી શકો છો ઘણો અગત્યનો દાખલો છે ફરી પાછું કહું છું મિત્રો ઘણો અગત્યનો દાખલો છે ઘણી પ્રેક્ટિસ કરીને આ દાખલો કમ્પ્લીટ સેમ ડે કરી જ નાખવાનો તમારે રહેશે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 ચોથો અને પાંચમો જે થિયોરેટિકલ એનાલિસિસ છે એટલે થિયોરેટિકલ એનાલિસિસવાળા દાખલા આપણે અંતે લઈશું પહેલાં મેથેમેટિકલ સ્ટેપ્સવાળા આપણે પતાવીશું એટલે સ્વાધ્યાયનો છે દાખલા નંબર 6 4 બિંદુવત વિદ્યુતભારો QA QB QC અને QD એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે અનુક્રમે એટલે પહેલો A પછી B પછી C અને પછી D એવી રીતે જ છે તો ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ આપણે શોધવાનું છે આ જે દાખલો છે તે
ઘણો સરળ છે, સમજીએ તો એકદમ ઇઝી છે. આકૃતિ પરથી આપણે સમજીએ ને તો માનો કે મિત્રો હું દોરું છું. અહીંયા પહેલાં ચોરસ છે, અહીંયા વિદ્યુતભાર લઈશું આપણે એ, આ બિંદુને આપણે નામ આપીશું અહીંયા બી, આ બિંદુને નામ આપીશું સી અને આ બિંદુને નામ આપીએ છીએ આપણે ડી. ચોરસનું કેન્દ્ર, તો કેન્દ્ર શોધવા માટે આપણે હું શું કરું છું મિત્રો, અહીંયા વિકર્ણ દોરું છું. આ એક વિકર્ણ એસી, બીજો જે વિકર્ણ છે તે બીડી. બંને વિકર્ણ જે છે તે અહીંયા છેદે છે, એટલે આ થઈ ગયું મિત્રો ચોરસનું કેન્દ્ર થઈ ગયું છે. જેના પર વિદ્યુતભાર મૂકેલો છે 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. એ બિંદુ પર છે અહીંયા 2 માઇક્રોકુલમ, બી બિંદુ પર છે વિદ્યુતભાર -5 માઇક્રોકુલમ, સી બિંદુ પર વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ, ડી બિંદુ પર વિદ્યુતભાર છે અહીંયા -5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. તો હવે આની અંદર આપણે બળની ડિરેક્શન જોઈશું. તો એ બિંદુ પર જે વિદ્યુતભાર છે તે આ કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ આપણે એટલે એને કારણે લાગતું બળ, બીને કારણે લાગતું બળ, સીને કારણે લાગતું બળ, ડીને કારણે લાગતું બળ. તો એને કારણે લાગતું બળ જે છે તે આ ડિરેક્શનમાં આપણને મળશે મિત્રો અહીંયા. તો હું આને સંકેત આપી દઉં છું FA, આને સંકેત આપી દઉં છું FA. ચાલો, બી બિંદુ આના પર વિદ્યુતભાર, આ વિદ્યુતભારને લીધે લાગતું બળ આ ડિરેક્શનમાં હશે. તો હું આને અહીંયા આકૃતિ સાથે દોરી દઉં છું એરો અહીંયા. આ કહી શકીએ છીએ આપણે FB, આને કહી શકીએ છીએ આપણે FB. સી બિંદુ જે છે તેના પરનો વિદ્યુતભાર તે બળ લગાવશે આ ડિરેક્શનમાં મિત્રો, એના પર લગાવશે એટલે આને કહું છું હું FC, આ રીતે. અને ડી બિંદુ વિદ્યુતભાર જે છે તેના પર બળ લગાવશે આ ડિરેક્શનની અંદર, તો આને આપણે કહીએ છીએ FD. આ થઈ ગયું FD. તો 4 બળ આપણને મળી ગયા છે. હવે ખાસ સમજો મિત્રો, આની અંદર જે સમજવાની વસ્તુ છે તે એ અને આ કેન્દ્ર જે છે તેનું નામ આપું છું O. એ અને O પર જે વિદ્યુતભાર છે આના પર 2 માઇક્રોકુલમ, આના પર છે 1 માઇક્રોકુલમ. હવે ચોરસના વિકર્ણો હંમેશા એકરૂપ હોય ને ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે, એટલે A થી O નું જે અંતર હશે, O થી C નું બી એ જ અંતર હશે. સેમ O થી B નું જે અંતર હશે તે જ O થી D નું પણ અંતર હશે. તો આની અંદર આ જે આપણે સાદી ભાષામાં પેલું ભૂમિતિની વાત કરીએ તો ચતુષ્કોણ ABCD જે આપેલો છે તે તમને કેવું છે મિત્રો, ચોરસ છે. ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે, એટલે આની અંદર આપણે લખી શકીએ કે OA = OC, અને વિકર્ણો તો એકરૂપ જ હોય તો હું OB = OD. એટલે ચોરસના વિકર્ણો એકરૂપ જ હોય અને કાટખૂણે દુભાગે એટલે OA, OB, OC, OD એ બધા જ અંતરો કેવા હશે મિત્રો, સરખા જ હશે. હવે તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે જે A અને O વચ્ચે જે લાગતું બળ છે, A અને O વચ્ચે જે લાગતું બળ છે, વિદ્યુતભાર આપણે મને નામ આપું છું ખાલી FA નામ આપું છું. શું નામ આપીએ છીએ આપણે? FA. અને ધારો કે અંતર જે છે ફોર એક્ઝામ્પલ એને R જ ધારી દઉં છું. ભલે 10 સેન્ટીમીટર બાજુ છે, વિકર્ણ શોધીને કરી શકાય, પણ આપણે અંતરને R લઈશું કારણ કે એનો રોલ નથી એની અંદર દાખલામાં એટલે. તો FA = શું લખી શકાય કે QA QO, આ O બિંદુ પર વિદ્યુતભાર છે QO અપોન OA² અપોન લખી શકાય OA². ચાલો, તો આને આપણે સાદરૂપ આપીએ કે QA ની કિંમત છે જ આપણી પાસે 2 માઇક્રોકુલમ, એટલે 2 × 10⁻⁶. QO ની કિંમત એટલે O બિંદુ પર જે વિદ્યુતભાર છે તે 1 માઇક્રોકુલમ, 1 × 10⁻⁶ અપોન O એને આપણે R ધાર્યો છે તો R², આવું આપણે લખી શકીએ છીએ. ચાલો, તો FA નો જવાબ મારી પાસે શું આવશે મિત્રો? 2K, 2 × 2 K 10⁻12 અપોન R², આવું હું લખું છું હમણાં. આ FA નો જવાબ આવ્યો. ચાલો, હવે FC શોધીએ. જુઓ, હવે હું શોધું છું FC. તો FC = લખી શકાય મિત્રો કે QC
QO अपॉन OC² अपॉन आ OC². તો K QC ની કિંમત તો C પર વિદ્યુતભાર છે 2 માઇક્રોકુલમ 2 ગુણ્યા 10⁻6 ઉપર છે 1 ગુણ્યા 10⁻6 अपॉन અંતર આપણે OC બી લીધેલું છે આપણે R જ. તો FC નો અહીંયા મારી પાસે જવાબ આવે છે મિત્રો 2K ગુણ્યા 10⁻12 अपॉन R². તો હવે તમે જોઈ શકો છો FA અને FC ના મૂલ્યો કેવા છે મિત્રો, સરખા જ આવે છે. પણ FA જે દિશામાં બળ લગાવે છે FC એની વિરુદ્ધ દિશામાં બળ લગાવે છે. તો અહીંયા આપણે અહીંયા લખી શકીએ મિત્રો કે અહીં માનાંકમાં FA ઇક્વલ ટુ માનાંકમાં FC છે, પરંતુ FA ધેટ ઇઝ ઇક્વલ ટુ -FC, દિશા એની પરસ્પર કેવી છે મિત્રો, અહીંયા વિરુદ્ધ છે. તો સેમ જે પ્રોસેસ આપણે A ને C માટે કરી તમે B ને D માટે બી કરી શકો છો. તો અહીંયા -5 અને અહીંયા 1 માઇક્રોકુલમ, સેમ અહીંયા -5 માઇક્રોકુલમ અને 1 માઇક્રોકુલમ. તો તે જ રીતે B અને D જે બળના મૂલ્યો આવશે તે પણ કેવા આવશે મિત્રો, એ જ આવશે. તો અહીંયા લખી શકાય છે તે જ પ્રમાણે માનાંકમાં FB ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં FD. ડાયરેક્ટ હું જવાબ લખી દઉં છું અહીંયા, તમને આઈ હોપ ખબર પડી જશે. આ -5 એકા -5 K 10⁻12 अपॉन R². દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે FB ઇઝ ઇક્વલ ટુ -FD થશે. આની અંદર આપણે મિત્રો શોધવાનું છે પરિણામી બળ. આપણે જે મિત્રો શોધવાનું છે પરિણામી બળ. તો માટે પરિણામી બળ સદિશ F ધેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય મિત્રો, FA પ્લસ FB પ્લસ FC પ્લસ FD. 4 બળ આપણે લખી શકીએ છીએ. FA ની જગ્યાએ લખી શકાય -FC, હું લખી શકું FA ની જગ્યાએ -FC, FB ની જગ્યાએ -FD, પ્લસ આ FC તો છે જ, પ્લસ આ FD પણ છે જ. તો તમે મિત્રો જોઈ શકો છો કે FC ઉડી જશે, FD અહીંયા ઉડી જશે. તો આપણે લખી શકીએ છીએ કે પરિણામી બળનું મૂલ્ય કેટલું આવશે મિત્રો, 0. પરિણામી બળ એના પર કેટલું લાગશે અહીંયા, 0. તો દાખલો ઘણો ઇઝી જ છે. આની અંદર ડિરેક્શન તમને જજ કરતા આવડે તો એકદમ ઇઝી છે. A આના પર બળ આ રીતે લગાવશે, C આ રીતે લગાવશે, B આ રીતે લગાવશે, તો D આ રીતે લગાવશે. બરાબર છે. તો આ રીતે આપણે ડિરેક્શન સરખી છે અને મૂલ્ય અપોઝિટ ડિરેક્શનના સરખા મળે છે એટલે A C ની ઇફેક્ટ નાબૂદ કરશે, B D ની ઇફેક્ટ નાબૂદ કરશે. પરિણામી ઇફેક્ટ નાબૂદ થતી હોવાથી પરિણામી બળ કેટલું થઈ શકે છે મિત્રો, 0 આના પર થઈ શકે છે. તો આ રીતે આપણા દાખલાનું સોલ્યુશન મળે છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 8 7મો થિયોરેટિકલ એનાલિસિસ છે. તો મિત્રો આની અંદર કીધું છે બે બિંદુવત વિદ્યુતભારો QA અને QB એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. તો બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. આકૃતિની મદદથી પહેલાં તો આપણે સમજીએ. અહીંયા એક બિંદુવત વિદ્યુતભાર છે. ધારો કે આપણા બિંદુ A છે જેના પર બિંદુવત વિદ્યુતભાર QA છે. બીજો અહીંયા આપણે વિદ્યુતભાર લઈએ છીએ B બિંદુ પર બિંદુવત વિદ્યુતભાર QB લઈએ છીએ. આ બંનેને જોડતી રેખા છે. રેખાના મધ્ય બિંદુ એટલે અહીંયા જે છે તેને આપણે લઈએ છીએ મધ્ય બિંદુ O લઈએ છીએ. આ મધ્ય બિંદુ O લઈએ છીએ. ચાલો, બંને વચ્ચેનું અંતર મિત્રો તમને આપી દીધેલું છે. આ A છે, અહીંયા B છે. બંને વચ્ચેનું અંતર જે છે તે તમને આપી દેલું છે 20 સેન્ટીમીટર. હું એને મીટરમાં જ લખી દઉં છું. તો R ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર એટલે 20/100 એટલે 0.2 મીટર. આ અંતર આપણને આપી દીધું છે. ચાલો, તો આ બિંદુ O પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે તે આપણે શોધવાનું છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે 0.2 મીટર છે. તો અહીંયાથી આનું અંતર કેટલું થશે મિત્રો? આ થશે 0.1 મીટર અને આ પણ થશે મિત્રો 0.1 મીટર. તો આપણે પહેલા દાખલાનું સોલ્યુશન કરીએ તો બિંદુ O પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર
O બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ એટલે A નું ક્ષેત્ર વત્તા B નું ક્ષેત્ર. E નું બેઝિક સૂત્ર મિત્રો આપણે ભણી ગયા છે KQ/R². તો KQA બાય આ A થી O વચ્ચેનું અંતર તેનું અત્યારે લખું છું AO² પ્લસ KQB આ OB નો સ્ક્વેર લખી શકાશે મિત્રો આ રીતે. ચાલો સાદરૂપ આપણે આપીશું. શું કોમન આવશે? ઓકે, આપણે કિંમત મૂકી દઈએ તો થોડું તમને સરળ રહેશે. 9 × 10⁹ QA ની કિંમત આપેલી છે તમને 3 માઇક્રોકુલમ, 3 × 10⁻⁶ કુલમ અપોન અંતર 0.1 એટલે 0.1 નો વર્ગ પ્લસ K ફરી પાછું 9 × 10⁹ QB માઇનસ ઋણ નિશાની તો શું દર્શાવે કે વિરુદ્ધ વીજભાર છે. આપણે તો અહીંયા મૂલ્યનું કામ છે. પરિણામી ક્ષેત્ર તમારે કેટલું હશે તેનું મૂલ્ય શોધવાનું છે. તો મૂલ્યમાં નિશાનીનું આપણને કામ નથી મિત્રોની અંદર, એટલે અહીંયા પણ લખીશ 3 × 10⁻⁶ અપોન OB એ પણ 0.1 જ છે એટલે 0.1 નો વર્ગ રહેશે. બધા ડેટા સેમ જ છે મિત્રો, તો આને આપણે આવું લખી શકીએ. 2 વાર આખું લખી દઉં છું એટલે 2 × આ 9 × 10⁹ × 3 × 10⁻⁶ અપોન 0.1 નો વર્ગ આવું આપણે લખી શકીશું. સાદરૂપ આપીશું આની અંદર આપણે 9 × 27 = 54. તો પરિણામી ક્ષેત્ર E that is equal to 54 ગુણ્યા હવે 10 નું સાદરૂપ આપીએ 9 માંથી 6 જાય તો 3 આ 0.1 એનો વર્ગ એટલે 0.01 એટલે 1 × 10⁻², -2 ઉપર જાય એટલે +2 એટલે 3 + 2 કેટલા થશે મિત્રો? 5 એટલે 54 × 10⁵ અને ન્યૂટન પર કુલમ. આ થઈ ગયું O બિંદુ પર મળતું પરિણામી ક્ષેત્ર અને આપણે કહીએ આન્સર નંબર 1 થી કહી દઈએ છીએ આપણે. ચાલો બીજો દાખલામાં એવું કીધું છે તમને કે પરીક્ષણ વિદ્યુતભાર જે છે તેનું મૂલ્ય તમને આપેલું છે. પરીક્ષણ વિદ્યુતભાર જેને આપણે QO થી ઇન્ડિકેટ કરીએ 1.5 10⁻⁹ કુલમ. ચાલો તો એ આપણે વિદ્યુતભાર અહીંયા મૂકીએ તો તેના પર લાગતું બળ શોધવાનું છે. તો આ જ સૂત્રની અંદર આપણે મિત્રો જોઈ ગયા છે, યાદ કરો F that is equal to QE. આ સૂત્ર આપણે ભણી ગયા છે F that is equal to QE. ચાલો પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય 1.5 × 10⁻⁹ વિદ્યુત ક્ષેત્ર તમે તારવેલું છે આ 54 × 10⁵. તો બળનું મૂલ્ય તમને મળી શકે છે 54 × 1.5 તમે કરશો તો તમને જવાબ આવે છે 8.1 × 10⁹ માંથી 5 તમે બાદ કરશો તો -4. આનો સાદરૂપ આપણે આપીશું. ચેક કરીએ અહીંયા તો તમને જવાબ મળે છે 54 × 1.5 કરશો તો આવે છે અહીંયા 81 × 10⁻⁻⁴ ન્યૂટન. આ પરીક્ષણ વિદ્યુત પર લાગતું બળ તમને મળી ગયું છે. હવે મિત્રો આની અંદર તમને એવું પૂછે કે વિદ્યુત ક્ષેત્ર જે છે તેની દિશા કઈ? તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ એટલે આ દિશામાં હશે, બરાબર છે. હવે મેઇન વસ્તુ તમને જે અહીંયા જે બળ જે પૂછ્યું છે કે પરીક્ષણ વિદ્યુત પર લાગતું બળ ઋણ વિદ્યુતભાર છે, તો ઋણ વિદ્યુતભાર છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે બળની દિશા શું થઈ જશે? ઉલટાઈ જશે. એટલે પહેલામાં જે જવાબ છે વિદ્યુત ક્ષેત્રની દિશા પૂછશે તો A થી B તરફની દિશા હશે, બરાબર છે. ચાલો હવે આની અંદર તમને બીજામાં પૂછે કે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ, તે બળનો જવાબ તો આવી ગયો પણ એના દિશા તમને પૂછે તો ઋણ વિદ્યુતભાર છે. આ પરીક્ષણ વિદ્યુતભાર તમને આપેલો છે મિત્રો ઋણ છે, તો અહીંયા ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ જે છે તે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં તમને મળશે. એટલે પહેલામાં વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને મળશે આની અંદર મિત્રો કઈ? A થી B તરફની તમને મળશે, A થી B તરફ, ધનથી ઋણ તરફ. પણ અહીંયા જે ઋણ વિદ્યુતભાર મૂકેલો છે એટલે દિશા બળની દિશા શું થઈ જશે મિત્રો? ઉલટાઈ જશે. એટલે આપણે કહી શકીએ કે પરીક્ષણ વિદ્યુતભાર ઋણ હોવાથી બળનું જે દિશા જે છે તે આપણે કહી શકીશું
આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળશે. નેક્સ્ટ 1.10 સ્વાધ્યાયનો દાખલા નંબર 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા. એટલે ડાયપોલ ચાક માત્રા એટલે આપણને P આપી જ દીધું છે. 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પર કુલમ, એટલે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30° ખૂણો એટલે થીટા આપેલો છે મિત્રો તમને અહીંયા 30°. તો ડાયપોલ પર લાગતા ટોર્કનું માન તમારે શોધવાનું છે. માન એટલે મૂલ્ય. તો આપણા સૂત્ર ભણી ગયા છે. ટોર્ક ધેટ ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. એના મૂલ્યના સંદર્ભમાં આપણે આ સૂત્ર તારવેલું હતું P E sin થીટા. પીનું મૂલ્ય છે 4 × 10⁻⁹. વિદ્યુત ક્ષેત્ર E આપેલો છે 5 × 10⁴ અને ઇન્ટુ સાઇન 30. તો 5 ચોક 20 × 10⁹ માંથી 5 જાય તો 9 માંથી 4 જાય તો -5 સાઇન 30 એટલે 1/2. એટલે આનો જવાબ આવશે 10 × 10⁻⁵. ટોર્ક છે એટલે એનો એકમ લખી શકાય ન્યૂટન ઇન્ટુ મીટર. એનો એકમ લખી શકાય મિત્રો ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ હતો ટોર્કનો જવાબ. સૂત્રાત્મક દાખલો છે આ. નેક્સ્ટ 1.11 પહેલો દાખલો કીધો છે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે. ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે. સ્થાનાંતરિત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો દાખલો ઘણો સરળ છે. તમને વિદ્યુતભાર આપી દીધો છે Q 3 × 10⁻⁷ કુલમ. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે n આપણે શોધવાનું છે. તો મિત્રો આપણી પાસે સૂત્ર છે જ Q ધેટ ઇઝ ઇક્વલ ટુ Ne. તો n ઇઝ ઇક્વલ ટુ Q બાય E આપણે લખી શકીએ છીએ. Qની જગ્યાએ વિદ્યુતભાર આપેલો છે 3 × 10⁻⁷. છેદમાં ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ. તો n ઇઝ ઇક્વલ ટુ તમે આની અંદર જવાબ સાદરૂપ આપશો 3/1.6. તો એનો જવાબ આવે છે 1.875. 10⁻⁻19 ઉપર છે એટલે +19. 19માંથી 7 જશે એટલે જવાબ આવશે એનો 12. હવે 1.875 એટલે આપણને n ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ એપ્રોક્સ 2 × 10⁻12 આપણે લખી શકીએ છીએ. 2 × 10⁻12. ચાલો એટલે આટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા. તેઓ સાના પરથી સાના પર સ્થાનાંતરિત થયેલા ક્યાંથી ક્યાં ગયા? તો સમજો મિત્રો ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે. પોલિથીનના ટુકડા પર ઋણ વિદ્યુતભાર છે એટલે પોલિથીને ઇલેક્ટ્રોન મેળવ્યા હશે તો જ ઋણ વિદ્યુતભારિત થાય. જે ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ, જે ગુમાવે તે ધન. તો અહીંયા લખી શકીએ પોલિથીનના ટુકડા પર ઋણ વિદ્યુતભાર છે એટલે કે પોલિથીનના ટુકડાએ ઇલેક્ટ્રોન મેળવ્યા હશે માટે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થયા હશે? ઊન પરથી પોલિથીન પર જશે. ચાલો બીજો દાખલો ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે. તો મિત્રો આની અંદર સમજો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનને બી પોતાનું દળ છે. ઊને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે ઇલેક્ટ્રોન જે છે તે ઊન પરથી ગયા તો સ્વાભાવિક વસ્તુ છે કે એટલા ઇલેક્ટ્રોન પોલિથીનના ટુકડા પર વધ્યા એટલે દળ પણ એટલું એનું વધ્યું જશે. તો આની અંદર લખી શકીએ આપણે હા. કેમ? તો એનું કારણ આપી દઈએ. કારણ કે પોલિથીનના ટુકડા પર
ટુકડા પર કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 2 × 10⁻12 ઇલેક્ટ્રોન આવતા હોવાથી તેનું દળ વધશે. પોલિથીનનું દળ વધશે માટે કોનું દળ ઘટશે? તો લખી શકાય કે ઊનનું દળ ઘટશે. ચાલો, કેટલું દળમાં વધારો કે ફેરફાર થશે તે દળને આપણે એમ કહીએ. એક ઇલેક્ટ્રોનનું દળ E જેટલું હોય તો આપણી પાસે એક ઇલેક્ટ્રોનનું દળ me જેટલું હોય, માસ ઓફ ઇલેક્ટ્રોન. તો n ઇલેક્ટ્રોન આવે છે તો કુલ દળ કેટલું ટ્રાન્સફર થશે? n × me. n એટલે સંખ્યા તમારી પાસે છે 2 × 10⁻12. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલો. તો આપણે લખી શકીએ 9.1 × 2, તો જવાબ આવશે 18.2 ગુણ્યા 10⁻31 માંથી આપણે 12 ને બાદ કરીએ તો જવાબ આવશે 19 એટલે -19. તો આ આપણે લખી શકીએ 18.2. એટલે આને તમે એપ્રોક્સ કહી શકો છો 20 × 10⁻19 kg. આટલું દળ ટ્રાન્સફર થયું હશે તેવું આપણે કહી શકીએ છીએ. અહીંયા 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? સ્વાધ્યાયનો 1.19મો દાખલો, સૂત્રાત્મક સમજૂતીવાળો દાખલો છે. તો યાદ કરો મિત્રો, આપણે ગાઉસનો પ્રમેય તો ભણી જ ગયા છે. તો સીધો દાખલો સૂત્ર મૂકીને કરી શકાય છે. ગાઉસના નિયમ પરથી ફ્લક્સ ફાઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય છે Q/ε0. Q તમને આપી જ દીધો છે 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6. ε0ની કિંમત છે 8.85 10⁻−12. તો આનું તમે સાદરૂપ આપશો 2/8.85 0.2259. 10⁻12 ઉપર હશે, +12 એટલે 10⁻ઘાત રહેશે અહીંયા 6. આને આપણે લખવું હોય, આ 1 પોઈન્ટ અહીંયા લાવીશું તો 2.259 10⁻5 અને ફ્લક્સનો એકમ છે ન્યૂટન મીટર²/કુલમ. ફ્લક્સનો એકમ છે ન્યૂટન મીટર² પર કુલમ. તો આ સૂત્રાત્મક સમજૂતીનો દાખલો હતો.